એક વાત કહું, બોલો ને. ખોટું જ નહીં લાગે. ના બોલો. આ મારી હાઈટ જો, હું કેટલો ઊંચો દેખાવું, અને તારી હાઈટ જો કેટલી બટકી દેખાવું તો. બટક્યું પણ તમને એક મુઠ્ઠીમાં રાખું ને. लेकिन एक सेकंड देखा आपने लापरवाही का नतीजा है। મમ્મી થાળી નથી મળતી. એક કામ કર, ગેસ ચાલુ કર. ઓ નો. કર્યો હવે? હવે એમાં મોબાઈલ હળગાવી દે, પછી થાળી ગોત એટલે જડી જશે. લેડો ખાવાનું બન્યું કે નહીં? આજ ખાવાનું નહીં બનો. ચમ ગેસ પટી ગયો? ના. લોટ પટી ગયો? ના. મરી મસાલા પટી ગયા? રિચાર્જ પતી ગયું. પેલા રિચાર્જ પછી રોટલી. કરું. આપણા ગુજરાતની બાઈઓ ઉપર ગર્વ કરવો પડે કે ભૂખી રે તરસી રે પણ મૂંગી ન રહી શકે. રાહુલ હું જઉં છું ઘેર. ચમ? મમ્મીનો ફોન આવેલો, થોડી રહેવાય એમ તો જઉં છું. ઓહો એમાં મને શું પૂછવાનું છે? ના પડ દે. એ મનોજ, એક વાત કહું. આની વાત મને કે કાઢી લેવાનું હોય નહીં. હા હોય. શું છે બોલ. આ હેલિકોપ્ટર છે, એની ઉપર પંખો ફરે તો હેલિકોપ્ટર ઊંચું હોય. ક્યાં વાત કર રહે બાબા? પંખો પડે તો હેલિકોપ્ટર ઊંચું જાય ને. આપણે આ પંખો ફરે તો ધાબુ કેમ નહીં ઊંચું થતું હોય? ये भगवान क्या जुल्म है? એ 10મી ફેર એ હેલિકોપ્ટર નો પંખો છે અને આ ગરમી થતી હોય ને એ પવન આપે એ પંખો છે. क्या बात कर रहे बाबा? ઓકે ચાલો સ્ટાર્ટ. હું નહીં પીને હું કામ ચોર હું તમારી જિંદગી હું બની નાખી. મુસીબત લગન પછી તમે મને હું સમજો છો? ડાકણ લે આમ કરીને સમજાયું હોત ને તોય સમજી જાય. બસ રોવું જ નથી તમારે. એટલે આપણને કઈક નડે છે. કાઈ નડતું ને શબ્દા નડે. એ તમને કહો. હા કાલે આપણે ઘરે આવી હતી, હા. શું કીધું વહી ગઈ? મેં કઈ નથી કીધું હો. તો કાક તો કીધું હોય, એમને થોડી રિહાઈન વહી જાય. આપડે ઘેર કોઈક મહેમાન આવે હા તો આપણે એની ખાતરદારી ન કરવી પડે. કરવી પડે ને. હું ચા પીતો હોય તેને આપણે શું કેવું? હાલો ચા પીવા. પછી આપણે હું જમતો હોય તો આપણે એને શું કેવું? હાલો જમવા. તો હું આમ સૂતો તો ઈ આવી જ મેં એને કીધું કાલો હુઈ જાવ. એવું કેવાય? મને એમ કે એવું કેવાતું હોય છે. ઓ મેડમ શું હાલચાલ? અરે યાર, તું પહેલો વ્યક્તિ છો જેને મારી હાલચાલ વિશે પૂછ્યો છે. ખબર છે મારી હજી 25 વર્ષની ઉંમર છે, પણ એટલું ટેન્શન છે. મારા હેરફોલ થવા માંડ્યા છે, મારો વાળ કેટલા સફેદ થાય છે, ઘૂંટણમાં દુખાવો થવા માંડ્યો છે, અને બેક પેઇન એટલું થાય છે. અને એ સાંભળતો ખરા ક્યાં થાય છે? અરે કાલે જ મારું નખ તૂટી ગયો. અરે સાંભળતો ખરા. એટલે તમને ખબર હે છોકરિયાની દુશ્મનો આયા. લે એ કઈ રીતે? વિશ્વાસ ના આવતો હોય ને તમારી ગર્લફ્રેન્ડ ને મારા હોમી લાઈન ઉભી રાખો. અય આજે રાત્રે મેં સપનામાં હીરાનો હાર જોયો. વાહ, હું વાત છે હે? હો બેટા, ખાલી સપનામાં જ હાર જોઈજો. અચ્છા. હા, શું હાર લેવા જાઓ ને તમારો છોકરો હપ્તા ભરવા માટે ઉસો નહીં આવે. रुको जरा मैं तारी को भाई અડધો કલાકથી હું તમને પૂછું છું કે તમારી જિંદગીનું મોટું ટેન્શન કયું? मैं नहीं बताऊंगा. મારી જામું જોઈસ ન કરું. બોલશે નહીં કે હું ટેન્શન છે. છેલ્લા અડધો કલાકથી હું તમારા વાહે પડી છું કે તમારું ટેન્શન શું છે ઈ કયો. મેં તને ગયા મહિને 11,000 રૂપિયા દીધા હતા ને, એનો મને હિસાબ દે. હવે તમે ઘરમાં ગયા હોય એનો હિસાબ લેવાનો. તો હિસાબ તો જોઈને તો મને ખબર પડે ને પૈસા ગયા ક્યાં. લખો. હા બોલ. લખો, હરખાઈ લખો. અને ઉભી રહે, હું લખું છું. બોલ. 5,000 આમ ગયા. આમ ક્યાં ગયા? આમ ગયા આમ. બીજા 5,000 વઈ ગયા. આમ ગયા.
લખો તમે લખો અને છેલ્લા 1000 વૈધા ને એ આમ તેમ વઈ અમારા બેન ના લગ્ન ના 5 વર્ષ પૂરા થઈ ગયા છે કોઈ દિવસ ઝઘડો થયો નથી અને હા હમણાં જોતા જોતા 6 વર્ષ પણ પૂરા થઈ જાય અને હા કેટલી વખત તમને કીધું કે વચ્ચે વચ્ચે બોલવાનું જ નહીં હું જ્યારે બોલું છું તમે સાનું મને ઊભું રહેવાનું અને હા અમારા બે વચ્ચે એટલો પ્રેમ છે કોઈ દિવસ ઝઘડો થયો જ નથી હા એ વાત સાચી કેટલી વખત કીધું કે વચ્ચે વચ્ચે બોલો માં ડબકા ડોયા જ કરો ક્યારું ના તમે મને ઊભા રહેજો देखा आपने लापरवाही का नतीजा है। ભગવાન કરે આમનામાં જ અમારા બેનો છે ને પ્રેમ આયલા